નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું લવલી. દર વખતે ખાસ મુલાકાતમાં અમે અલગ અલગ એક્ટર અને એક્ટ્રેસની સાથે આપની મુલાકાત કરાવતા હોઈએ છીએ. આ વખતે અમે એક વિશેષ વ્યક્તિને આપની સમક્ષ લાવી રહ્યા છીએ, જે કલર્સ ગુજરાતીમાં પણ કામ કરી ચૂક્યા છે, મેન એક્ટર તરીકે પણ કામ કર્યું છે, વિલન તરીકે પણ કામ કર્યું છે અને પહેલાં ગિરનારમાં પણ આપ એમને જોતા હશો. અને એટલા જ માટે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે નીરવ કલાલજી જોડાયા છે. સ્વાગત છે આપનું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. થેન્ક યુ. સૌથી પહેલાં નીરવજી, આપ અહીંયા પધાર્યા છો, પહેલાં તો કેવું લાગી રહ્યું છે આપને અમારા સ્ટુડિયોમાં આવીને? એક કહેવાય ને કે બહુ સુંદર મજાની ફિલિંગ છે. પહેલી વાત તો એમ છે કે એક્ટર તરીકે હોવા છતાં લાઈક માણસ તરીકે પણ તમે કોઈ સારા વ્યક્તિને મળતા હો ને તો તમને એક સારી વાઇબ્સ આવતી હોય છે. તો અહીંયા સ્ટુડિયોમાં આવ્યા પછી હું ઘણા બધા લોકોને અત્યારે મળ્યો છું આ ઇન્ટરવ્યુ પહેલા, તો એક સરસ મજાની વાઇબ્સ મને મળી રહી છે, પોઝિટિવ એટમોસ્ફિયર છે અને યસ, સ્ટુડિયો ખૂબ સુંદર બનાવે છે તમે. બિલકુલ. નીરવજી, આપના કરિયરની આપણે વિશે વાત કરીએ તો કલર્સ ગુજરાતીમાં પણ આપે કામ કર્યું અને જે રીતે ગિરનારમાં પણ આપ આવ્યા. એના સિવાય આપની લાઈફમાં શું એવું મહત્વનું રહ્યું છે જે આપ અમારા દર્શક મિત્રોને શેર કરવા માગશો? કઈ કઈ જગ્યાએ આપે કામ કર્યું છે, જે સૌથી રસપ્રદ બાબતો હોય આપ અમારા દર્શક મિત્રોને જણાવો. જી ડેફિનેટલી. એકચ્યુઅલી મૂળ વાત તો એમ છે કે શરૂઆત ક્યાંથી થઈ એ વાત જાણો તો કદાચ દર્શકોને વધારે મજા આવશે. જી. મારી શરૂઆત એમ કહેવા જાવ તો હું જ્યારે ધોરણ 10માં ભણતો હતો તો ત્યારથી જ મને આ એક્ટિંગ નામનો જે કીડો કરડતો હોય છે જે કહીએ છીએ આપણે, ત્યારથી જ મને એ કીડો કરડી ચૂક્યો છે. લાઈક હું સ્કૂલમાં હતો ત્યારે એક સ્કૂલ લેવલની ડ્રામાની કોમ્પિટિશન હતી, જેમાં નાટકનું નામ મને હજી પણ યાદ છે. નાટકનું નામ હતું ખદબદ. ખદબદ નાટકમાં મને લીડ રોલ ઓફર થયો હતો સ્કૂલમાં સર તરફથી કે તમારે આ નાટકમાં પાર્ટ કરવાનો છે અને આ રોલ તમારે નિભાવવાનો છે. તો એ નાટક એટલું બધું સુંદર તૈયાર થયું હતું જેને સ્ટેટ લેવલમાં ખૂબ સુંદર અવોર્ડ્સ મળ્યા હતા અને એમાં મને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળેલો. ત્યારથી લઈને અત્યાર સુધી જે મારી જર્ની છે એ રહી છે. અને સ્કૂલ લેવલથી શરૂ થઈ, પછી નાટકો, પછી સિરિયલ, પછી આલ્બમ્સ, ફિલ્મ્સ, આવી રીતની અત્યાર સુધીની જર્ની શરૂ છે. બિલકુલ. અને એટલા માટે કે આપણે પહેલાંથી નહોતું વિચાર્યું કે આપને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જ જવું છે, એવું કંઈક પહેલાંથી વિચાર્યું હતું કે પછી એકાએક આપ આવ્યા છો? ના, એટલે એવું કોઈ એઝ સચ વિચાર નહોતો કે હું એક્ટર જ બનું મોટો થઈને. લાઈક બટ બાળપણથી મારી જે અંદરની ગટ્સ ફિલિંગ હતી અને મને એવો વિચાર હતો, હું જેના માટે ભણવાનું આગળ પરસ્યુ કરી રહ્યો હતો, એ હતું કે હું મોટો થઈને એક વકીલ બનીશ. અને બાળપણથી જ બધાને કહ્યું કે હું મોટો થઈને વકીલ બનીશ. તો એના માટે મેં મારી સ્ટડીઝ પણ પૂરી કરી છે. આઈ હેવ કમ્પ્લીટેડ માય BA, MA, B.Ed, LLB. મેં સનદ પણ લીધેલ છે. બટ કહેવાય ને કે કિસ્મત તમારું જે તરફ લઈ જવા માંગતો હોય એ તમને ખબર નથી હોતી. બિલકુલ. સમાવ એઝ એન એક્ટર મેં કીધું કે સ્કૂલ લેવલમાં જ્યારે હું હતો ત્યારથી જે એક્ટિંગનો કીડો લાગ્યો અને પછી હું ધીરે ધીરે ક્યારે એક્ટિંગ તરફ વળતો ગયો, ક્યારે નાટકો, સિરિયલ્સ, ફિલ્મ, સોંગ્સ ને બધું મળતું ગયું અને હું કરતો ગયો અને લોકોમાં પ્રચલિત બનતો ગયો. લોકોનો રિસ્પોન્સ, લોકોનો પ્રેમ એટલો બધો મળતો રહ્યો કે હું આ ઇન્ડસ્ટ્રી છોડી ના શક્યો. અને ભણવાનું તો જોડે જોડે ચાલુ હતું, એટલે બાળપણથી જે ગોલ હતો એટલે બેકઅપ તરીકે મેં મારી ડિગ્રી લઈ રાખી છે એઝ એન એડવોકેટ. તો એ પણ ડિગ્રી છે, પણ અત્યારે એઝ એન એક્ટર પરસ્યુ કરી રહ્યો છું. બિલકુલ. અને અત્યારે આપને કયા સમયે એવું લાગ્યું કે મારા લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યું છે? કારણ કે બધાની લાઈફમાં કોઈ ને કોઈ ટર્નિંગ પોઈન્ટ હોય છે. હા, એટલે એઝ સચ એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ ન કહી શકું, પણ હા, મને મારી જર્નીમાં ક્યારેય એવું નથી લાગ્યું કે મેં કંઈક કામ કર્યું છે એનો મને અફસોસ થયો હોય. લાઈક અત્યાર સુધી, શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં જેટલા બી પ્રોજેક્ટ્સ મને મળ્યા છે એ કદાચ મારા કામને જોઈને, મારા કામથી ઓડિયન્સ બહુ સરસ રીતે કનેક્ટ થઈ જાય છે. લાઈક જેટલા પણ સોંગ્સ કર્યા છે, જેટલી પણ ફિલ્મો કરી છે, જેટલા પણ કિરદાર મેં નિભાવ્યા છે, એમાં ઓડિયન્સ બહુ સારી રીતે કનેક્ટ થયું છે અને ક્યાંક ને ક્યાંક ઓડિયન્સને મારા એ કિરદાર, મારા એ કેરેક્ટર્સ યાદ રહ્યા છે, જેના કારણે એ લોકોને લાઈક મારા દરેક કામમાં રુચિ પડતી હોય છે, કામ જોવામાં અને નવા નવા કામ લઈને આવો એમાં એ લોકોને ઇન્ટરેસ્ટ પડતો હોય છે. તો એમના પ્રેમથી મારા લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ આપણે કહી શકાય કે એ લોકોનો પ્રેમ, એ લોકોનો રિસ્પોન્સ જ મને મોટિવેટ કરતો રહે છે કે મારે આ જ ફિલ્ડમાં આગળ વધવું છે અને આગળ કામ કરવું છે. બિલકુલ. અને એક એક્ટર તરીકે આપણે કામ કરીએ તો સાથે વિલનનું જ્યારે રોલ કરતા હોય, જેમ કે આપ બધા જાણતા છો કે નીરવભાઈએ જે રીતે વિલનમાં પણ કામ કર્યું છે, તો સર વિલનનું જ્યારે આપણે કામ કરીએ છીએ એક અલગ પ્રકારનો અનુભવ આપણને થતું હોય છે, કારણ કે બધાને મેન એક્ટરનું કામ કરવું હોય પરંતુ એ મેન વિલન પણ હોય છે. તો ત્યારે આપનો અનુભવ કેવો હતો? પર્સનલી એઝ એન એક્ટર હું હીરો, વિલન કે એવા કેરેક્ટર્સને આમ ડિફરન્શિએટ નથી કરી શકતો. લાઈક એઝ એન એક્ટર કેરેક્ટર એ કેરેક્ટર હોય છે. ક્યારે પણ કોઈ વ્યક્તિ પર્સનલ લાઈફમાં આપણે એ કેરેક્ટરાઇઝેશનને જો પર્સનલ લાઈફમાં જોઈએ તો એ પણ એક વ્યક્તિ છે, હીરો છે એ પણ એક વ્યક્તિ છે અને વિલન છે એ પણ એક વ્યક્તિ છે.
બિલકુલ. દરેકની બંનેની વિચારસરણી અલગ અલગ છે. એની વિચારસરણી એને લાઈફને લઈને અલગ છે, અને જે વિલન છે એટલે આપણે એને સ્ક્રીન પર વિલન તરીકે જોઈએ જી. પણ હકીકતમાં એની જે પર્સનલ થિંકિંગ છે, એનો જે મેન્ટલ સ્ટેટ જી. છે એ એવું છે કે લાઈક એના પર્સનલ કોઈ થિંગને નુકસાન થયું છે કોઈ વ્યક્તિથી, તો એ એને દુશ્મન ગણવાનો છે. હવે બિલકુલ. હકીકતમાં આપણે હીરોના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હોય છે એટલે આપણને એ વ્યક્તિ વિલન લાગતો હોય છે, જી. પણ એ વ્યક્તિ પોતાની લાઈફમાં તો પોતે હીરો જ હોય છે. બિલકુલ. તો એવા કેરેક્ટર્સના મેન્ટલ સ્ટેટને પકડીને હું કોઈ પણ કેરેક્ટર પ્લે કરતો હોઉં છું. જી. તો લાઈક ગુજરાતી પર કલર્સ ગુજરાતી જી. ચેનલ પર રાશિ રિક્ષાવાળી સિરિયલ આવતી હતી, હા એમાં હું મકરંદ દવે નામનું કેરેક્ટર કરતો હતો. જી. તો એ મકરંદ દવેના કેરેક્ટરમાં લાઈક ક્યાંક ને ક્યાંક ઓડિયન્સને જે વિલનિઝમ દેખાયું, બટ હકીકતમાં એની જે બેક સ્ટોરી છે, એ કેરેક્ટરની જે બેક સ્ટોરી છે, જી. એમાં મકરંદ પોતે એક બહુ જ વેલ એજ્યુકેટેડ, બહુ જ મેચ્યોર પર્સન છે, પણ ક્યાંક ને ક્યાંક એને એવું ખબર પડે છે કે એની વાઈફને કોઈ બીજા સાથે, કોઈ બીજો વ્યક્તિ એની વાઈફ સાથે અફેર કરી રહ્યો છે અથવા છેતરી રહ્યો છે, જી. ત્યારે એ પોતાની જે ફિલિંગ્સ છે એ હીરોની વિરુદ્ધમાં ઊભી થાય છે અને એ હીરોની વિરુદ્ધમાં વિચારતો થાય છે. જી. એટલે ઓડિયન્સને એવું લાગે કે હી ઇઝ અ વિલન ઓર સમથિંગ, બટ એ કેરેક્ટર રીતે એના મેન્ટલ સ્ટેટથી એ એનું જે કેરેક્ટરિઝમ છે એ પ્રોપર રીતે નિભાવી રહ્યા છે. સો એવી રીતના લાઈક કોઈ પણ કેરેક્ટર, એ હીરોનું કેરેક્ટર હોય અથવા એ વિલનનું કેરેક્ટર હોય, એનું મેન્ટલ સ્ટેટ પકડો તો જ કેરેક્ટર કરવાની મજા પડે. બિલકુલ. આપે જે રીતે ભણતરની વાત કરી, આપે કીધું કે આપે એડવોકેટ માટે પણ એડવોકેસી પણ કર્યું છે, તો શું ફ્યુચરમાં એડવોકેટને લાગતા કોઈ પણ સંદર્ભમાં આપ આગળ વધવાના છો કે પછી એક્ટિંગમાં સતત આગળ જવા મળશો? ના, અત્યાર સુધી તો એવું કંઈ વિચાર્યું નથી કે જી. હું એઝ એન એડવોકેટ કદાચ ફ્યુચરમાં આગળ વધીશ. જી. હા, એઝ એન એક્ટર હું વધવાનું છું, અને કદાચ એઝ એન એક્ટર મને કોઈ એવું કિરદાર મળે કે જી. જેમાં મારે વકીલ તરીકે કેરેક્ટર પ્લે કરવાનું થાય, જી. તો ઇટ વુડ બી વેરી ગુડ. કારણ કે બાળપણથી મારો એવો ગોલ હતો કે હું મોટો થઈને એડવોકેટ બનીશ. જી. જો કે ભણ્યો જ છું, એમાં હું પ્રેક્ટિસ નથી કરી શક્યો. સો એઝ એન એક્ટર કદાચ મને જો એડવોકેટનો રોલ મળશે તો ડેફિનેટલી આઈડ લવ ટુ ડુ ધેટ કેરેક્ટર. બિલકુલ. આજની યુવા પેઢીને એવું લાગે છે કે મને બી એક્ટર બનવું છે, મને બી એક્ટર. પણ એક એક્ટર તરીકે જ્યારે આપણે કામ કરતા હોઈએ છીએ, દિવસ રાત એક કરીને કામ કરતા હોઈએ છીએ, અમુક વાર રિટેક પણ બહુ બધા આવતા હોય છે, કારણ કે અમુક વાર ઘણી બધી ચિંતા, ટેન્શન પણ હોય છે. એવા સમયમાં આપ અમારા જે યુવા પેઢીના લોકો છે એ લોકોને બતાવશો કે જે એક્ટિંગની લાઈફ હોય છે એમાં રિયલ સ્ટ્રગલ કેવો? એક્ટિંગની લાઈફમાં તો લાઈક શરૂઆતમાં એવું જી. કહેવાય ને કે એક્ટિંગ એક એવી વસ્તુ છે, એક એવી કલા છે કે જે ઇનહેરન્ટ હોય છે, અંદરથી જ આવતી હોય છે. ટેલેન્ટ તો જરૂરી છે જ. જી. દરેક વ્યક્તિને પેલું કહેવાય ને કે દરેક વ્યક્તિને ગળથુથીમાં અથવા અંદરથી જ એક ટેલેન્ટ હોય છે. કોઈનામાં સિંગિંગનું ટેલેન્ટ હોય, કોઈનામાં જી. એક્ટિંગનું ટેલેન્ટ હોય. એવી રીતના દરેક અલગ અલગ ટેલેન્ટ દરેક વ્યક્તિમાં હોય છે. હા, એને નિખારવા માટે તમારે એને તકનીક રૂપેથી એટલે ટેકનિકલી એને શીખવું પડે અને પછી એના પર કામ બિલકુલ. કરવું પડે. તો લાઈક એઝ એન એક્ટર એવો કોઈ સ્ટ્રગલ નથી, જી. બટ હા, તમારે એક્ટિંગ લાઈક ઘણા લોકોને એવું લાગતું હોય કે અમને તો બધું બહુ સારી રીતે આવે, અમે બિલકુલ. પણ બહુ સારી રીતે હસી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ, કોઈને ડરાવી શકીએ છીએ, પોતે ડરી શકીએ છીએ, રડી શકીએ છીએ, આ બધું તો અમે કરી શકીએ છીએ. પણ હકીકતમાં એવું નથી હોતું. સ્ક્રીન માટે એ બધી વસ્તુઓને ટેકનિકલી શીખવી બહુ જરૂરી હોય છે. બિલકુલ. એટલે તમે જ્યારે ટેકનિકલી એ બધી વસ્તુને શીખો ત્યારે તમે એક્ટિંગ અથવા કોઈ પણ રીતના તમે સ્ક્રીન પર એને પ્લે કરતા હો તો જી. એ બહુ નેચરલ લાગે, એ પદ્ધતિથી એને કરવાની હોય છે. તો એઝ એન એક્ટર મારા હિસાબે તો સ્ટ્રગલ કંઈ નથી, બટ યુ હેવ ટુ કીપ લર્નિંગ. તમારે સતત શીખતા રહેવું પડે, જી. તો તમે એક્ટિંગ બહુ ઇઝીલી કરી શકો એમ. બિલકુલ. આવનારા કયા કયા પ્રોજેક્ટ્સમાં બધા જે દર્શક લોકો છે આપને જોવાનું ખૂબ જ પસંદ કરે છે એ જોઈ શકશે? અત્યારે તો વધારે હું કંઈ કહી નહીં શકું, પણ હા, મારી 2 ફિલ્મો આવી રહી છે, ગુજરાતી ફિલ્મો, જેમાં હું મુખ્ય અભિનેતા તરીકે મારા દર્શકોને જોવા મળીશ. મારી એ 2 ફિલ્મોના નામ માત્ર અત્યારે જણાવી શકીશ, જી. એનાથી વધારે કંઈ નહીં કહી શકું, કારણ કે ઓફિશિયલી અનાઉન્સમેન્ટ થશે, કારણ કે અત્યારે પોસ્ટ પ્રોડક્શનમાં છે બંને ફિલ્મ. પહેલી ફિલ્મ છે શ્રીમાન શ્રીમતી, જેમાં હું તમને શ્રીમાન તરીકે જોવા મળીશ. અને મારી બીજી ફિલ્મ છે, એમાં છે એ ફિલ્મનું ટાઇટલ છે પ્રેમમાં સ્પીડ બ્રેકર. એ અત્યારે ટેમ્પરરી ટાઇટલ છે, કદાચ ફાઇનલ ટાઇટલ હજી એ જ રહેશે અથવા બદલાશે, આઈ એમ નોટ શ્યોર, બટ અત્યારે વર્કિંગ ટાઇટલ તરીકે એ ફિલ્મનું ટાઇટલ છે પ્રેમમાં સ્પીડ બ્રેકર. અને પ્રેમમાં કઈ રીતના સ્પીડમાં બ્રેક લાગે છે એ મસ્ત મજાની વાર્તા છે, કોમેડી સાથે સસ્પેન્સ વાર્તા છે. એવી 2 ફિલ્મો એઝ અ મુખ્ય હીરો તરીકે આવી રહી છે. અને હા, યુટ્યુબ પર દર બીજા ત્રીજા દિવસે મારું એક સોંગ રિલીઝ થતું હોય છે. તમે યુટ્યુબ પર બી નીરવ કલાલ ન્યૂ સોંગ્સ કરીને સર્ચ કરશો તો 150 થી વધારે મ્યુઝિક વિડીયોઝ છે મારા, જેમાં મેં મુખ્ય અભિનેતાનો કિરદાર નિભાવ્યો છે. અને લોકોએ ત્યાં મને બહુ જ પ્રેમ આપ્યો છે. લાઈક સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતની જે ઓડિયન્સ છે એ લોકોને મારા ગીતો બહુ જ ગમે છે. એવા ગુજરાતમાં ઘણા બધા એવા ગીતો છે, જેમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે, જીવ હથેળી પર મૂકી દીધો,
એવા બધા બહુ જ સારા સારા સોંગ છે. તું મારી નહીં તો કોઈની નહીં, જે સોંગમાં લોકોએ કરોડો, લાઈક હું કહું ને તો તું તારા રસ્તે હું મારા રસ્તેમાં 5.5 કરોડથી વધારે વ્યૂઝ છે અત્યારે યુટ્યુબ પર સોંગ છે. જીવ હથેળી પર મૂકી દીધો એમાં 7 કરોડથી વધારે વ્યૂઝ છે. તો એવા બહુ જ બધા સોંગ્સ છે જેમાં ઓડિયન્સનો બહુ જ બધો પ્રેમ મળ્યો છે. તો એ બદલ હું અત્યારે આ માધ્યમથી, ભારત ન્યૂઝના માધ્યમથી 2 હાથ જોડીને મારા ઓડિયન્સનો ધન્યવાદ કરવા માંગુ છું કે આવો પ્રેમ તમે આપ્યો છે. બસ આવો જ પ્રેમ મારી આવનારી ફિલ્મોમાં મને આપજો, અને જેવો તમે મને સપોર્ટ કર્યો જેવો સપોર્ટ હંમેશા કરતા રહેજો. બિલકુલ. નીરવજી, જ્યારે સ્ટાર્ટિંગ થઈ હતી, પહેલી વાર આપને કોલ આવ્યો કોઈ પણ જગ્યાએથી કે ભાઈ ઓડિશન છે, તમે સિલેક્ટ થઈ ગયા છો, એવા સમયમાં આપની પ્રતિક્રિયા કઈ રીતે હતી? કારણ કે એ શરૂઆતી દોર હતો, આટલું જ મળે એટલામાં માણસ બહુ જ ખુશ થઈ જાય. કયા પ્રકારની આપની પ્રતિક્રિયા હતી? હા, એટલે એટ સચ એવો કોઈ કોલ નથી આવ્યો કે મને ક્યાંક મેં ઓડિશન આપ્યું સિલેક્શન થયું. શરૂઆતના બેઝમાં એવું હતું કે હું જ્યારે લાઈક નાટકો કરતો ત્યારે થિયેટર પ્લે કરતા મને ક્યાંકથી એવી ન્યૂઝ મળી કે ડીડી ગિરનાર પર સિરિયલ આવે છે, એ સિરિયલમાં એક્ટર્સની રિક્વાયરમેન્ટ છે, તો ત્યાં નંબર આવે છે પ્રોડ્યુસરનો છેલ્લે. તો હું સિરિયલ જોતો તો ડીડી ગિરનાર પર છેલ્લે પ્રોડ્યુસર સાહેબના નંબર હતા, સંજય શાહ જેકી સાહેબના. અત્યારે આ માધ્યમથી એમને પણ યાદ કરવા માંગુ છું. સંજય શાહ જેકી સાહેબનો નંબર હતો. મેં એમને કોલ કર્યો અને કીધું કે સાહેબ મારે પણ એક્ટિંગ કરવી છે. તો એમના ચાલુ શૂટિંગમાં મને બોલાવવામાં આવ્યો. ફોટો એ ટાઈમે મોબાઈલ ને એવું બધું વધારે ટ્રેન્ડમાં નહોતું, તો ત્યારે હાર્ડ કોપી ફોટોની લઈને અને ફોટોની પાછળ બધી ડિટેલ, નામ, એજ, હાઇટ બધું ફોટોની પાછળ લખીને હું એમના ત્યાં ગયો અને ત્યાં ડિરેક્ટર સાહેબ, મારા ગુરુ બિપિનભાઈ બાપુદ્રા સાહેબ ત્યાં હતા. એમને હું મળ્યો, એમને મારો ફોટો આપ્યો. એમણે ફોટો જોઈને મને બોલાવ્યો કે બીજા દિવસે તમે આવો, કાલે એક સિરિયલમાં હીરોના ફ્રેન્ડ્સના કેરેક્ટરમાં તમને ક્યાંક એડજસ્ટ કરી અને તમે જોઈએ કે તમે કેવી એક્ટિંગ કરો છો, પછી ધીરે ધીરે જોઈશું કઈ રીતના તમે કામ કરી શકો છો. બિલકુલ. તો હું બહુ જ લાઈક પહેલા દિવસે તો આઈ વોઝ લાઈક નર્વસ કે અચાનક જ, હજી તો હું મળવા જ ગયો છું ને બીજા જ દિવસે મને કામ મળ્યું છે, એ પણ સ્ક્રીન પર અને સીધી સિરિયલમાં. તો અને ત્યારે વધારે માધ્યમો નહોતા. ડીડી ગિરનાર હતું, કારણ કે બીજી આ ટાટા સ્કાય ને જેવી પણ જે ચેનલ્સ પ્રોવાઈડર જેટલા પણ છે એ બધા ત્યારે માધ્યમો ઓછા હોય છે. માધ્યમો ઓછા હતા. તો ત્યારે ખાલી ડીડી ગિરનાર આવતું અને ન્યૂઝ આવતી, ન્યૂઝ ચેનલ, આ 2 ચેનલો જ આવતી. તો ડીડી ગિરનાર પર સાંજે 7:30 વાગે શનિવારની સિરિયલમાં મને કામ મળ્યું અને લાઈક મિત્ર તરીકેનો કેરેક્ટર હતો, એક નાનો ડાયલોગ હતો, પણ મને એ એક્સપિરિયન્સ બહુ ગમ્યો કે ત્યારે કેવી રીતના ફ્લોર હોય છે, કેવી રીતના શૂટિંગ થાય છે, કેવી રીતના કલાકારોને મેનેજ કરવામાં આવે છે, કેમેરાની પાછળ કેટલી ટીમ હોય. આપણને એવું દેખાતું હોય કે શૂટિંગ કરતી વખતે સ્ક્રીન પર 2 કે 3 લોકો દેખાય, એક્ટર્સ જેમના ડાયલોગ છે, પણ એ 2-3 લોકોના કામ લેવા માટે કેમેરાની પાછળ ઓછામાં ઓછું 20 થી 25 લોકોનું યુનિટ હોય છે. એમની સામે રહીને તમારે કઈ રીતે એક્ટિંગ કરવી, આ બધું મારા માટે એ વખતે નવું હતું, પણ મજા આવી. પછી એ ટીમ સાથે હું જોડાતો ગયો અને સંજય શાહ સરની એટલી બધી સિરિયલ્સ જે મંગળવાર અને શનિવારે આવતી ડીડી ગિરનાર, બધી સિરિયલમાં એમણે મને ધીરે ધીરે મોટો રોલ, પછી લીડ રોલ સુધી બધી જ સફરો મારી ત્યાં એમના સાથે નીકળી છે. બિલકુલ. શરૂઆતી દોરની સાથે સાથે આપ જેમ જેમ આગળ વધ્યા છો, કોઈ દિવસ એવું લાગ્યું છે કે ના આ ટફ છે, આ કરતાં મને થોડી તકલીફ થઈ રહી છે, એવો કોઈ દોર આવ્યો તો જ્યારે ટફ બહુ લાગ્યું કે ભાઈ ટફ છે ઘણું બધું, એવું કંઈક લાગ્યું ક્યારે? એટલે ઘણીવાર એવું કહેવાય કે લાઈક એઝ એન એક્ટર ઘણું બધું સહેલું નથી હોતું. એક્ટર્સને સ્ક્રીન પર આપણે જે કરતા જોઈએ છે એ બહુ જ બધી ડિફિકલ્ટ વસ્તુ હોય છે. લાઈક એક્ટિંગની સાથે સાથે ડાન્સ હોય છે, રિધમ હોય છે, પીચ હોય છે, ડાયલોગની જે પીચ હોય છે, ડાયલોગ શુદ્ધ ઉચ્ચારણો ડાયલોગના હોય છે, પછી ઘણીવાર નાનું મોટું સિંગિંગ થઈ ગયું, આવી ઘણી બધી કળા હોય છે. લાઈક એ બધું ભેગું થતું હોય ત્યારે જઈને કંઈક એક કેરેક્ટર બની શકતું હોય છે. ડિફરન્ટ કેરેક્ટરમાં ડિફરન્ટ રિક્વાયરમેન્ટ્સ હોય છે. તો લાઈક મને ડિફિકલ્ટીઝ ઘણા એવા જે ફોર્મ્સ છે જેમાં હું પાકો નથી. લાઈક આઈ એમ નોટ અ ગુડ ડાન્સર, લાઈક બહુ સારો ટ્રેન ડાન્સર નથી. હા, કોઈ કોરિયોગ્રાફર હોય અને મને સારી કોરિયોગ્રાફી કરે ને રિહર્સલ્સ કરે તો આઈ કેન ડુ અ ગુડ ડાન્સ, બટ મારી જાતે હું ડાન્સ ન કરી શકું. લાઈક કોઈ મ્યુઝિક પ્લે કર્યું ને કે તમે પ્લે, તો એક ફોર્મલ ડાન્સ ઇટ્સ ઓકે, બટ પ્રોફેશનલ ડાન્સ કરવો હોય તો આઈ કાન્ટ ડુ. એના માટે કોરિયોગ્રાફર ઇઝ મસ્ટ, અને દરેક ફિલ્મમાં હોય જ છે. સો હવે મારા માટે કઈ મોટી વસ્તુ નથી રહી, કારણ કે કોરિયોગ્રાફરનો સાથ હોય છે અને રિહર્સલ્સ મળી જતા હોય છે, એટલે બહુ સારી રીતે ડાન્સ કરી શકતા હોય. એટલે ઘણા સોંગ્સમાં બધા લોકોએ મને ડાન્સ કરતા જોયો છે, અને એકાદ ઇન્ટરવ્યુમાં મેં પહેલા પણ કીધું છે કે હું સારો ડાન્સ નથી કરતો, તો લોકો કમેન્ટ કરે છે કે તમે તો બહુ સારો ડાન્સ કરો છો. પણ હકીકતમાં એવું હોય છે કે અમુક પાસા એવા હોય છે કે જેને શીખવા પડે છે તકનીકી રૂપે. તો એ શીખવા મળે ને પછી ડિફિકલ્ટ હોય, બટ એક્ટરનું કામ જ એ છે કે સતત શીખતા રહો. જેમ મેં પહેલા કહ્યું, શીખતા રહો તો બધું મજા પડે એવું કામ છે. બિલકુલ. એક્ટર્સ જે લોકોના મનગમતા હોય છે, ઓફ કેમેરા લોકો શું કરે છે, લોકોને શું ગમે છે, એ જાણવામાં ઓડિયન્સને બહુ રસ હોય છે. આપ ઓફ કેમેરા શું પસંદ કરો છો એ આપ મારા દર્શક મિત્રોને બતાવો, જે લોકો આપને ખૂબ જ પસંદ કરતા હોય.
પહેલા તો ઘણા બધા એક્ટર્સ કામ કરે છે ઇન્ડસ્ટ્રીમાં, બધા જ અહીંયા જેટલું ઓડિયન્સ અત્યારે જોઈ રહ્યું છે બધાને મને ખબર છે કે દરેકનું એક અલગ પસંદ હોય છે. કોઈને કોઈ એક્ટર ગમતા હોય, કોઈને કોઈ એક્ટ્રેસ ગમતા હોય, તો બધાની પોતાની અલગ અલગ ચોઈસ હોય. એ દરેક એક્ટર્સ પણ તમારા જેવા એક વ્યક્તિ જ છે, તમારા જેવા એક હ્યુમન બીઈંગ જ છે. એમની પણ નેચરલ લાઈફ એ જ હોય છે. તમને કદાચ એવું વિચારતા હશો કે આ એક્ટર્સ બહુ જ એવા હોય છે કે લાઈક એ એમની લાઈફમાં શું કરતા હશે, કેવી રીતે ખાતા હશે, શું ખાતા હશે, કેવી રીતે સૂતા હશે, એમનું ઘર કેવું હશે. તો હકીકતમાં એ પણ નોર્મલ લાઈફ જ છે. એ લોકો પણ તમારી જેમ નોર્મલ રીતે જ સૂતા હોય છે, સવારે પણ એવી રીતે જ ઉઠતા હોય. એમનો પણ જેટલા 24 કલાક તમને મળે છે, 24 કલાક એમને મળતા હોય છે. બટ હા, એ લોકો ઓફ કેમેરા શું કરતા હોય છે કે લાઈક એમની પર્સનલ લાઈફ હોય છે ને, એ બહુ જ કહેવાય ને કે ઓછી હોય છે, કારણ કે એ લોકો સતત કેમેરા સામે કામ કરતા હોય. તો ઘણીવાર પર્સનલ લાઈફ હોય છે જે તમે પર્સનલ લાઈફ એન્જોય કરી શકતા હોય, એ પર્સનલ લાઈફ એન્જોય ના કરી શકતા હોય. તો ઓફ કેમેરા એવી બધી વસ્તુઓ જે કેમેરાની સામે ન કરી શકતા હોય, કારણ કે એમને સર્ટન કેરેક્ટરમાં રહીને કેમેરા સામે વર્તન કરવું પડતું હોય છે. પણ ઓફ કેમેરા એ પોતે જે વ્યક્તિ છે, એ જે ફીલ કરે છે, એ જે બોલવા માંગે છે, એ જેમનો પોતાનો રમતિયાળ સ્વભાવ હોય, કોઈનો બહુ જ વધારે પડતો બોલવાનો, કોઈનો શાંત રહેવાનો સ્વભાવ હોય, તો એ બધું ઓફ કેમેરા થતું હોય છે. ઓન કેમેરા તો તમારે કેરેક્ટર હિસાબે જ જીવવાનું હોય છે. તમે પર્સનલ શું છો એ છુપાવીને બીજું જે કેરેક્ટર નિભાવતા હોય એમાં રહેવાનું હોય છે. એટલે ઓફ કેમેરા અમને બધાને લાઈક પોતાની પર્સનલ લાઈફ અથવા આપણા ફ્રેન્ડ સાથે, મિત્રો સાથે મસ્તી કરવાની, અને કેમેરાની પાછળ લાઈક બીજા એક્ટર્સ જે આપણા મિત્રો કેમેરા પર કામ કરતા હતા એમને છૂછી કરવાની, એવો બધો મારો પર્સનલ સ્વભાવ છે. એટલે એવું બધું ચાલતું હોય ઓફ કેમેરા, એની મજા. એટલે કે ઓફ કેમેરા નીરવ કલાલ એ બહુ જ મસ્તીખોર અને નોટી માણસ છે. એવું કહી શકાય. બિલકુલ. અને સાથે સાથે જે દરમિયાન આપણે કોઈ પણ કામ કરતા હોઈએ છીએ, લક અને પરિશ્રમ સૌથી વધારે ગણવામાં આવે છે. આપ લક અને પરિશ્રમને કેટલા પ્રમાણમાં ગણો છો? હા, જો લક એટલે કે ભાગ્ય એ પણ બહુ જ મોટી બાબત છે અને બહુ જ મહત્વની બાબત છે એઝ વેલ. કારણ કે ભાગ્ય વગર કંઈ થતું નથી. આપણા ભાગ્યમાં જે લખાયેલું છે, ઓવરઓલ જેમ મેં કીધું ને કે હું બાળપણથી એવું ઈચ્છતો હતો કે હું વકીલ બનું, પણ મારા ભાગ્યમાં એવું લખાયેલું છે કે હું એઝ એન એક્ટર વર્ક કરું અને એઝ એન એક્ટર મારી લાઈફમાં આગળ વધું. તો અત્યારે એ ભાગ્યના આધારે હું આગળ વધી રહ્યો છું. મહેનત જરૂરી જ છે, મહેનત વગર ભાગ્ય પણ કામ નથી કરતું. એટલે તમારે જે તે ફિલ્ડમાં આગળ વધવા માટે સતત મહેનત કરતા રહેવું, સતત શીખતા રહેવું, અને એની સાથે ભાગ્યનો સાથ મળે તો તમે તમારી જે ગોલ છે, તમારા જે ધ્યેયો છે એ પર આસાનીથી આગળ વધી શકો છો, પહોંચી શકો છો. આપની ઇન્સ્પિરેશન કોણ છે કે તમને એવું લાગે કે હા, મને આ વ્યક્તિ ઇન્સ્પાયર કરે છે? એટલે ઇન્સ્પાયર તો એવા ઘણા એક્ટર્સ છે, લાઈક બોલિવૂડમાં બહુ બધા એક્ટર્સ એવા છે કે જે લોકો, મેં એવું સાંભળ્યું છે કે એવું કહેવામાં આવે છે કે તમારા જ્યારે ગોલ્સ ઊંચા હોય, લાઈક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારે એઝ અ મેઇન હીરો અથવા એઝ અ મેઇન કેરેક્ટર કામ કરવું હોય તો તમારી ઓળખાણ હોવી જોઈએ, અથવા ક્યાંક ને ક્યાંક કોઈક લિંકઅપ હોવા જોઈએ, તો જ તમે ત્યાં સુધી પહોંચી શકો છો. બટ મેં એવા બહુ બધા એક્ટર્સને બોલિવૂડમાં જોયા છે અને અહીંયા ગુજરાતમાં પણ જોયા છે કે જે લોકોને એવી કોઈ ઓળખાણ નહીં અથવા એવા કોઈ મોટા વ્યક્તિઓનો સપોર્ટ નહીં, એ લોકો જાત મહેનતે પોતાના ક્રાફ્ટ પર કામ કરીને, પોતાના એક્ટિંગના જે પણ અવશેષો, લાઈક એક્ટિંગની જે પણ બાબતો છે એ શીખીને ધીરે ધીરે આગળ વધીને એ લોકો પોતાના ધ્યેય સુધી પહોંચ્યા છે. તો મને ઇન્સ્પિરેશન મળે છે એવા લોકોથી કે જે લોકો જાત મહેનતે આગળ વધીને પહોંચ્યા છે વિધાઉટ કોઈ લિંક. કારણ કે અત્યાર સુધી હું પણ કોઈ કહેવાય ને કોઈ ગોડફાધર અથવા કોઈ એવો વ્યક્તિ કે જે આપણને હાથ પકડીને અહીંયા લઈ આવ્યો હોય, અથવા કે આપણો કોઈ એવું સ્પેસિફિક સરનેમ નથી, પેલું ફેન્સી સરનેમ કે જે જોઈને આપણને કામ મળે, કે આપણા માટે કોઈ ફિલ્મો બનાવશે, કે આપણા માટે કોઈ સોંગ્સ બનાવશે, એવું કશું છે નહીં. જાત મહેનતે કામ કરવાનું, અને એ કામ ઓડિયન્સને ગમે અને ઓડિયન્સના પ્રેમ રૂપે પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ આપણને બોલાવતા હોય અને આપણે કામ કરવાનું અને લોકોનું દિલ જીતવાનું છે. તો એવા લોકો મને બહુ ગમે. એમાં હું ઘણા બધા એક્ટર્સના નામ લઈશ, જેમ કે શાહરુખ ખાન છે, જેમને પણ કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નહોતું, કે એવું કોઈ કહેવાય ને કે સપોર્ટ નહોતો કે જેનાથી અત્યારે કિંગ ખાન બનીને બેઠા. એમણે જાત મહેનતે બધી મહેનત કરી છે. પછી રાજકુમાર રાવ, તમે અત્યારે લેટેસ્ટ વાત કરો, રાજકુમાર રાવ છે, એ પણ બહુ નાના ગામડામાંથી, ગુડગાંવમાંથી પોતાની એક્ટિંગથી જ આગળ વધ્યા છે. અને એ કહેવાય ને પોતાના ક્રાફ્ટ પર કામ કરીને એ લોકો ત્યાં સુધી પહોંચ્યા છે. તો મને એવા એક્ટર્સ સખત ઇન્સ્પાયર કરતા હોય છે કે એ લોકો કરી શકે તો હું કેમ નહીં. બિલકુલ, બિલકુલ. અને હવે એક સામાન્ય માણસથી લઈને અંતમાં જ્યારે આપણે વાત કરીએ, એક સામાન્ય છોકરો હોય અને પછી સતત આગળ વધતું હોય અને લાઈફમાં ઘણું બધું મળી જાય, તો અંતે કેવી ફિલિંગ આવે કે સ્ટાર્ટિંગ બેઝથી લઈને અત્યારે બહુ જ આગળ વધી ગયું છું, તો કેવું લાગે એક સામાન્ય માણસની જેમ?
અત્યારે એમ તો જી એવું કહી ન શકાય કે મને બહુ જ બધું મળી ગયું છે, હજી તો શરૂઆત છે જી અને હજી તો ઘણું બધું કરવાનું છે અને બહુ જ બધે આગળ પહોંચવાનું છે. બટ હા, એક એ વસ્તુ છે કે લાઈક પહેલા શરૂઆતમાં કામ શોધવા માટે લાઈક જી લોકોની ઓફિસીસ પર જવું પડતું, ઓડિશન્સ જી. નો ડાઉટ અત્યારે પણ ઓડિશન્સ તો આપીએ જ છે જી. અને ઓડિશન્સ સતત આપતા રહેવું પડે. અત્યારે હાલમાં પણ મેં એવું સાંભળ્યું છે કે શ્રી અમિતાભ બચ્ચન, લીજેન્ડ એક્ટર, એ પણ અત્યારે Audience આપે કેરેક્ટર્સ છે. માટે ઓડિશન્સ આપતા હોય છે. જી તો એ તો એક એક્ટરની પ્રોસેસ છે, એ કરવી ખૂબ જરૂરી છે. જી. પણ હા, એ હોય છે કે પહેલા જેમ કામ માટે સતત દોડ્યા કરવું પડતું જી. હતું, એ બધું અત્યારે નથી કરવું પડતું. અત્યારે પ્રોડક્શન હાઉસીસને ખબર હોય છે કે ભાઈ આ એક્ટર્સ કામ કરી રહ્યા છે, તો જી. સતત ક્યારેક કોઈ કેરેક્ટર આવે કે જેમાં આપણે ફિટ બેસતા હોય તો એ લોકો જી. સામેથી કોલ કરે કે બિલકુલ ભાઈ આ કેરેક્ટર છે, આ વાર્તા છે ને તમે આ કામ કરશો અમારી જોડે આવીને. બિલકુલ તો આપણને વાર્તા સેટ બેસતી હોય, આપણને બધી રીતના બીજા ઘણા બધા ટર્મ્સ જી. હોય છે, એ ટર્મ્સમાં તમે વ્યવસ્થિત બધી રીતના સારું બેસતું હોય તો તમે પ્રોજેક્ટ સાથે જોડાઓ છો અને કામ કરો છો. જી તો એક નોર્મલ હ્યુમન બીઈંગ તરીકે અને એક એક્ટર તરીકે જી એમ કઈ ફરક નથી. બટ હા, એ ફરક પડી જાય છે કે તમારે એઝ એન એક્ટર જ્યારે ઓડિયન્સ વચ્ચે લોકો ઘણી બધી વાર શૂટિંગ કરવા જતા જી. હોય છે, ત્યાં ઓડિયન્સના ટોળા થઈ જતા હોય છે શૂટિંગ જોવા બિલકુલ માટે. એક્ઝેક્ટલી તો ત્યારે તમારે પોતાની જાતને પોતાના કેરેક્ટરમાં પણ રાખવાના છે અને એક હ્યુમન તરીકે એ જે જોનાર વર્ગ છે એમની સાથે પણ તમારે ટચમાં રહેવાનું છે કે એક એક્ટર તરીકે એ લોકો આપણને નીરવ તરીકે, મને જી. નીરવ તરીકે એ લોકોનો પ્રેમ હોય. હા તો હું એઝ એન એક્ટર ત્યારે હું ત્યારે જે કેરેક્ટરમાં છું એ જી. કેરેક્ટર પર બી ફોકસ કરવાનું છે અને સાથે સાથે એક નીરવ તરીકે પણ મારે એ ઓડિયન્સ જે છે એમની સાથે પણ કોપ અપ કરવાનું હોય છે. બિલકુલ તો એ બધું ધ્યાન રાખવાનું હોય છે. બાકી તો that's it. બિલકુલ નીરવ કલાલજી, આપની સાથે વાત કરી અને ચટપટી વાતો સાંભળીને બહુ જ મજા આવી. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, ઇટ મીન્સ અ લોટ. અને ભારત ટાઈમ્સ ન્યૂઝનો હું આભારી છું દિલથી કે આપે મને અહીંયા બોલાવ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો તમે પણ દર્શક મિત્રો જે રીતે જોયું કે આજે અમારી સાથે નીરવ કલાલજી જોડાયા હતા અને અલગ અલગ વિષયો ઉપર અમે વાત કરી, ઓફ સ્ક્રીન શું થાય છે તેના પણ વિશે વાત કરી. તો કાલે ફરી મળીશું એક નવા એક્ટરની સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.